ગુડ મોર્નિંગ એવરીવન. જય શ્રી સ્વામિનારાયણ. FY BA સેમ 1. પેપરનું નામ છે સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ. પેપર કોડ નંબર OASN 102. પ્રશ્ન છે અશ્વઘોષનું જીવન અને સમય. અશ્વઘોષના જીવનનો પરિચય આપો. એમાં સૌ પ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ કે સંસ્કૃત સાહિત્ય છે એનામાં અનેક કવિઓ થઈ ગયા છે, જેમાં કાલિદાસ, બાણ, દંડી, અશ્વઘોષ, ભવભૂતિ વગેરેનો સમાવેશ થાય છે. આ અશ્વઘોષ નામના 3 કવિઓ થઈ ગયા છે. તારાનાથે વૃદ્ધ, યુવા અને શૂર એમ 3 અશ્વઘોષ થયા હોવાનું નોંધ્યું છે. ચીની અને તિબેટી પરંપરા છે એ 2 અશ્વઘોષ થયા છે એમ સ્વીકારે છે, પરંતુ સમગ્રતયા જોતાં 3 અશ્વઘોષ છે માન્ય થયા છે. કે આપણે જાણીએ છીએ કે અશ્વઘોષ નામના 3 કવિઓ થઈ ગયા છે. તારાનાથે છે વૃદ્ધ, યુવા અને શૂર એવા 3 અશ્વઘોષ દર્શાવ્યા છે, જ્યારે ચીની અને તિબેટી પરંપરા છે એ 2 અશ્વઘોષમાં માને છે, પરંતુ સમગ્ર રીતે જોઈએ તો 3 અશ્વઘોષ જ માન્ય થયા છે. સૌ પ્રથમ આપણે જન્મસ્થળ જોઈએ. અશ્વઘોષનો જન્મ છે એ પશ્ચિમ ભારતમાં લોક અને ધોળાને ત્યાં થયો હતો એવી એક પરંપરા છે. તિબેટી પરંપરા મુજબ તે સંગૃહ્ય નામના બ્રાહ્મણનો પુત્ર હતો અને તેની માતા છે એ ખોરતાના મોટા વેપારીની સૌથી નાની પુત્રી હતી. કેટલાક તેને પશ્ચિમ હિંદમાં જન્મ્યો હોવાનું માને છે, પરંતુ સૌંદરનંદ મહાકાવ્યની પુષ્પિકા તથા બુદ્ધચરિતના તિબેટી અનુવાદ પરથી લાગે છે કે તે સાંકેત નિવાસી હશે અને તેની માતાનું નામ સુવર્ણાક્ષી હતું. તે પોતાની જાતને છે ભિક્ષુ, આચાર્ય, ભદંત, મહાકવિ અને વાદી કહેવડાવતો હતો. આ ઉપરાંત તેણે પુણ્યશ્રી, કાલ, દુર્દશકાલ, સુર, સુરભી વગેરે બિરુદ પણ મળ્યા હતા. કે અશ્વઘોષના જન્મ છે એમાં પણ જુદા જુદા મત મળે છે. કે અશ્વઘોષનો જન્મ છે પશ્ચિમ ભારતમાં લોક અને ધ્રોણાને ત્યાં થયો હતો એવી એક પરંપરા પ્રચલિત છે. તિબેટી પરંપરા મુજબ જોઈએ તો તે સંગૃહ્ય નામના બ્રાહ્મણનો પુત્ર હતો. તેની માતા છે એ ખોરતાના મોટા વેપારીની સૌથી નાની પુત્રી હતી. કેટલાક તેને છે એ પશ્ચિમ હિંદમાં જન્મ્યો હોવાનું કહે છે, પરંતુ સૌંદરનંદ મહાકાવ્યની પુષ્પિકા તથા બુદ્ધચરિતના તિબેટી અનુવાદ ઉપરથી લાગે છે કે એ સાંકેત નિવાસી હતા અને તેની માતાનું નામ છે એ સુવર્ણાક્ષી હતું. તે પોતાની જાતને ભિક્ષુ, ભદંત, મહાકવિ અને વાદી કહેવડાવતા હતા. આ ઉપરાંત એને બિરુદ મળેલા છે કે જેમાં પુણ્યશ્રી, કાલ, દુર્દશકાલ, સુર, સુપીતિ વગેરે એમને મળેલા બિરુદો હતા. બૌદ્ધ ધર્મનો અંગીકાર. તે જન્મે બ્રાહ્મણ હતો, પણ પાછળથી તેણે છે એ બૌદ્ધ ધર્મનો અંગીકાર કરેલો. સર્વશાસ્ત્રનું જ્ઞાન મેળવી યુવાવસ્થામાં તે પૂર્વ ભારતના દેશોમાં ફરેલો અને પોતાના સામર્થ્યથી બધા જ બૌદ્ધ પ્રતિસ્પર્ધીઓ છે તેને પરાસ્ત કરેલા. પાછળથી તે બૌદ્ધ બનેલો. તેના ગ્રંથો છે એ તેના બ્રાહ્મણ ધર્મના સંસ્કારોનો પરિચય કરાવે છે. છતાં તેણે તે ધર્મના ભૌતિકવાદી વિચારો તથા વિષયાસક્ત થતા તપસ્વીઓની તેણે કડક આલોચના પણ કરી છે. બૌદ્ધ ધર્મ અપનાવ્યા પછી તેણે બૌદ્ધ શાસ્ત્રોનું ઊંડું અધ્યયન કર્યું અને ભગવાન બુદ્ધ પ્રત્યે લોકોમાં ભક્તિભાવ જગાડવા પણ લાગ્યો. કે બૌદ્ધ ધર્મનો અંગીકાર છે અશ્વઘોષે કરેલો છે. એ જન્મે બ્રાહ્મણ હતા, પરંતુ પાછળથી છે એમને બૌદ્ધ ધર્મનો અંગીકાર કરેલો છે. સર્વશાસ્ત્રોનું જ્ઞાન મેળવી અને યુવાવસ્થામાં છે એ પૂર્વ ભારતના દેશમાં ફરેલા અને પોતાના જે સામર્થ્યથી છે એ બધા જ બૌદ્ધ પ્રતિસ્પર્ધીઓ હતા એમણે પરાસ્ત કરેલા. પાછળથી તે પોતે પણ બૌદ્ધ બનેલા. તેના ગ્રંથો તેના બ્રાહ્મણ ધર્મના સંસ્કારોનો પણ પરિચય કરાવે છે. છતાં તે ધર્મના જે ભૌતિકવાદી વિચારો છે, વિષયાસક્ત થતા તપસ્વીઓ છે, એ બધાની એમણે કડક આલોચના પણ કરી છે. અને બૌદ્ધ ધર્મ અપનાવ્યા પછી તેણે બૌદ્ધ શાસ્ત્રનું એવું ઊંડું અધ્યયન છે એ પણ કરેલું હતું અને ભગવાન બુદ્ધ પ્રત્યે છે એ લોકોમાં ભક્તિભાવ પણ જગાડવા લાગ્યા હતા. બૌદ્ધ સંપ્રદાય. બૌદ્ધ તરીકે અશ્વઘોષને હિનયાનનો અને સર્વાસ્તિકવાદ છે એના સંપ્રદાયનો અનુયાયી માની શકાય. ડૉક્ટર બરુઆ તેને સૌત્રાંતિક માને છે. કેટલાક તેને મહાયાન સંપ્રદાયનો તથા માધ્યમિક શૂન્યવાદનો પ્રવર્તક ગણાવે છે, પણ તે સાચું નથી. કે બૌદ્ધ સંપ્રદાય જોઈએ કે બૌદ્ધ તરીકે અશ્વઘોષને છે એ હિનયાનનો અને સર્વાસ્તિવાદ સંપ્રદાયનો અનુયાયી માની શકાય છે, કે બંનેના અનુયાયી હતા અને ડૉક્ટર બરુઆ તેને સૌત્રાંતિક માને છે. કેટલાક તેને મહાયાન સંપ્રદાયનો તથા માધ્યમિક શૂન્યવાદનો પ્રવર્તક પણ ગણાવે છે, પરંતુ તે સાચું નથી. ત્યાર પછી વિદ્વતા જોઈએ કે અશ્વઘોષના ગ્રંથો પરથી તેની વિદ્વતા છે એનો પરિચય છે એ થાય છે. તે વેદ, બ્રાહ્મણ, આરણ્યકો અને ઉપનિષદોનો ઉલ્લેખ કરે છે. મહાભારત વિશેનું તેનું જ્ઞાન છે એ બુદ્ધચરિતમાં છે એ વિશેષ પ્રગટ થાય છે. વાલ્મીકીનું રામાયણ તો તેનું પ્રેરક બળ છે. આ ઉપરાંત અર્થશાસ્ત્ર, કામસૂત્ર, સંગીતશાસ્ત્ર, વૈદક, ઉત્તર મીમાંસા, શિલ્પકળા અને વાસ્તુવિદ્યા વગેરેનું તેને ખાસ જ્ઞાન હતું જ. પૂર્વ મીમાંસા, ન્યાય, યોગ અને સાંખ્યને તે જાણે છે.
નાટકો પરથી તેના નાટ્યશાસ્ત્રીય જ્ઞાનનો પણ ખ્યાલ આવે છે અને તો તેને છે એ કોઈ કાવ્યશાસ્ત્રના ગ્રંથનો પરિચય પણ હશે જ. આમ અનેક છંદોનો ઉપયોગ તેનું છંદશાસ્ત્રનું જ્ઞાન છતું કરે છે. વ્યાકરણમાં પણ તે પ્રૌઢ પંડિત હતા કે અશ્વઘોષ છે એમણે જુદા જુદા શાસ્ત્રોમાં વિદ્વતા હાસિલ કરેલી હતી. એ અશ્વઘોષના ગ્રંથો ઉપરથી આપણે એનો પરિચય મળે છે કે તેમણે વેદ, બ્રાહ્મણ, આર્યકો, ઉપનિષદોનો ઉલ્લેખ કર્યો છે. સાથે સાથે મહાભારત વિશેનું તેનું જ્ઞાન છે બુદ્ધ ચરિત્રમાં પ્રગટ થાય છે. વાલ્મીકી એનું પ્રેરક બર હતું. આ ઉપરાંત એમણે અર્થશાસ્ત્ર, કામશાસ્ત્ર, સંગીત શાસ્ત્ર, વૈદક, ઉત્તર મીમાંસા, શિલ્પકળા અને વાસ્તુવિદ્યા વગેરેનું પણ જ્ઞાન હતું. પૂર્વ મીમાંસા, ન્યાય, યોગ અને સાંખ્યને પણ તે જાણતા હતા. નાટકો પરથી તેના નાટ્યશાસ્ત્રીયનો પણ જ્ઞાન આવે છે અને તેને કોઈ પણ ગ્રંથ, કોઈ કાવ્યશાસ્ત્રના ગ્રંથનો પણ પરિચય હશે જ એ કહી શકાય છે. અનેક છંદોનો ઉપયોગ છે એ તેનું છંદશાસ્ત્રનું જ્ઞાન પણ છતું કરે છે અને વ્યાકરણ શાસ્ત્રમાં પણ તે પ્રૌઢ પંડિત હતા. એટલે આના આધારે આપણે કહી શકીએ કે અશ્વઘોષ છે એ વિદ્વાન હતા. લોકપ્રિયતા. પોતાના જમાનાના બૌદ્ધ ધર્મીઓમાં અશ્વઘોષને છે એ ઘણો લોકપ્રિય હતો. તે પોતે કોઈ વાદમાં પડ્યો ન હતો, પણ ધર્મના ગૂઢ તત્વોને લોકભોગ્ય શૈલીમાં રજૂ કરવાની તેની શક્તિ તેને સમાજમાં આદરભર્યું સ્થાન મળતું હતું. તે મહાન સંત ગણાતો હતો. કનિષ્કના દરબારના 3 રત્નોમાંના એક હતો. એક દંતકથા છે કે કનિષ્કે મગધ પર ચડાઈ કરી, વિજય મેળવ્યો. પછી તેણે બુદ્ધના પાત્રો અને અશ્વઘોષની માંગણી કરી. રાજાએ અશ્વઘોષને આપવાની આનાકાની કરી. આથી દરબારીઓ છે નારાજ થયા અને તેમણે અશ્વઘોષનું મહત્ત્વ સમજાવવા રાજાએ એક દિવસ છે એ ઘોડાઓને ભૂખ્યા રાખ્યા અને બીજે દિવસે ઉપદેશ આપતા અશ્વઘોષની સામે તેમને ઊભા રાખી અને ઘાસ નાખ્યું. સજ્જણ આંખે ઘોડાઓ છે એ ઉપદેશ સાંભળી રહ્યા અને ઘાસને અડ્યા પણ નહીં. આમ અશ્વો પર તેના ઘોષની અસર થવાથી તે અશ્વઘોષ કહેવાયો. આ પહેલાં તેનું નામ શું હતું એ વિશે કાંઈ પણ માહિતી મળતી નથી કે અશ્વઘોષ છે એ પોતાના જમાનામાં લોકપ્રિય હતા, કે પોતાના જમાનાના બૌદ્ધ ધર્મીઓમાં છે એ અશ્વઘોષ છે એ ઘણો લોકપ્રિય હતો. તે પોતે છે એ કોઈ વાદમાં પડતા ન હતા, પરંતુ ધર્મના જે ગૂઢ તત્વો છે એને લોકભોગ્ય શૈલીમાં રજૂ કરવાની તેની શક્તિ હતી. તેથી એમણે સમાજમાં આદરભર્યું સ્થાન મળ્યું હતું અને તે મહાન સંત પણ ગણાતા હતા. કનિષ્કના દરબારમાં 3 રત્નોમાં અશ્વઘોષ પણ એક છે. કે એક દંતકથા એવી છે કે કનિષ્કે મગધ પર ચડાઈ કરી અને વિજય મેળવ્યો. પછી તેણે છે એ બુદ્ધના પાત્રો અને અશ્વઘોષની માંગણી કરી. રાજાએ અશ્વઘોષને આપવાની આનાકાની કરી. આથી દરબારીઓ છે એ નારાજ થાય છે. તેમણે અશ્વઘોષનું મહત્ત્વ સમજાવવા રાજાએ એક દિવસ છે ઘોડાઓને ભૂખ્યા રાખ્યા અને બીજે દિવસે ઉપદેશ આપવા માટે થઈ અને એમને કીધું. ઉપદેશ આપવા માટે અશ્વઘોષની સામે તેમણે ઊભા રાખી અને ઘાસ નાખ્યું. સજ્જણ આંખે છે એ ઘોડાઓ છે એ એના ઘોષને છે એ સાંભળી રહ્યા હતા. એની અસર છે એમના ઉપર થઈ. આથી એમના ઘોષની અસર છે એ ઘોડાઓ પર થઈ, પરંતુ એ ઘોડાઓએ છે ઉપદેશ સાંભળ્યું પણ ઘાસને અડ્યા નહીં. આમથી એનું નામ છે એ અશ્વઘોષ પાડવામાં આવ્યું. આ પહેલાં તેનું શું નામ હતું એ વિશે આપણે કાંઈ પણ માહિતી મળતી નથી. અશ્વઘોષની ધર્મતત્વને રજૂ કરવાની રીત પણ ઘણી રોચક હતી. તે સંગીતકારોની મંડળી રાખતો અને ગામે ગામ ફરી ધર્મ અને તત્વજ્ઞાનના ગીતો ગાતો. કેટલાક તેને ભૂત પ્રેતને વશ કરનારો ગણાવતા. મંત્ર તથા જાદુથી તેના જ્ઞાનનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. તો પણ અશ્વઘોષને જરૂરી માન મળ્યું નથી. ભારતીયોએ એના એક પણ કાવ્ય પર ટીકા લખી નથી. તેના ફક્ત બુદ્ધ ચરિત્રનો જ વિદેશી ભાષામાં અનુવાદ થયો છે. બૌદ્ધ ધર્મી તરફથી પણ તેના કાવ્યોનો આદર થયો નથી. બૌદ્ધ હોવાથી તેની કીર્તિ છે એ વર્ષો સુધી લુપ્ત થઈ ગઈ. કે અશ્વઘોષની છે એ ધર્મતત્વને રજૂ કરવાની રીત પણ ઘણી રોચક હતી. તે સંગીતકારોની મંડળી રાખતો અને ગામે ગામ ફરી અને ધર્મ અને તત્વજ્ઞાનના ગીતો ગાતા. કેટલાક તેને ભૂત પ્રેત વશ કરનારો પણ ગણાવતા હતા. મંત્ર તથા જાદુના તેના જ્ઞાનનો ઉલ્લેખ પણ થયેલો જોવા મળે છે. તો પણ અશ્વઘોષને છે એ જરૂરી માન નથી મળ્યું. ભારતીયો એના એક પણ કાવ્ય ઉપર છે એ ટીકા લખી નથી. તેના ફક્ત બુદ્ધ ચરિત્રનો જ છે એ વિદેશી ભાષામાં અનુવાદ થયો છે. બૌદ્ધ ધર્મી તરફથી પણ તેના કાવ્યોનો આદર થયો નથી. બૌદ્ધ હોવાથી તેની કીર્તિ છે એ વર્ષો સુધી લુપ્ત થઈ ગઈ છે. આમ આપણે ઉપર છે એ અશ્વઘોષના જીવન વિશેની માહિતી મેળવી, જેમાં સૌ પ્રથમ જન્મસ્થળ જોયું કે ઘણા એને પશ્ચિમ ભારતના તો ઘણા છે એને સંકૃય નામના બ્રાહ્મણ તરીકે ઓળખે છે. અને તેની માતા છે ખોરતાના મોટા વેપારીની સૌથી નાની પુત્રી હતી એવું કહે છે. કેટલાક તેને પશ્ચિમ હિંદમાં માને છે, પરંતુ સૌંદરનંદની મહાકાવ્યની એવી પુષ્પિકા તથા બુદ્ધ ચરિત્ર એના તિબેટી અનુવાદ ઉપરથી એ સાંકેત નિવાસી લાગે છે. અને એની માતાનું નામ છે સુવર્ણાક્ષ હતું. તે પોતાને ભિક્ષુ, આચાર્ય, ભદંત, મહાકવિ અને વાદી તરીકે પણ કહેવડાવતા હતા.
અને આ ઉપરાંત એમને બિરુદ મળ્યા હતા, જેમાં પુણ્યશ્રી, કાલ, દુર્દશકાલ, સુર, સુભીતિ વગેરેનો સમાવેશ થાય છે. એમણે છે બૌદ્ધ ધર્મનો અંગીકાર કરેલું હતું કે સર્વશાસ્ત્રનું જ્ઞાન મેળવી અને યુવાવસ્થામાં તે પૂર્વ ભારતના દેશોમાં ફરેલો અને પોતાના સામર્થ્યથી છે એમણે બૌદ્ધ પ્રતિસ્પર્ધીઓને પરાસ્ત કરેલા. પાછળથી તે પોતે પણ બૌદ્ધ બનેલો. તેના ગ્રંથો છે, તેના બ્રાહ્મણ સંસ્કારો છે એનો પરિચય કરાવે છે. છતાં તે ધર્મના ભૌતિકવાદી વિચારો તથા વિષયાસક્ત થતા તપસ્વીઓ છે એમણે કડક આલોચના પણ કરી છે. બૌદ્ધ ધર્મ અપનાવ્યા પછી તેણે બૌદ્ધ શાસ્ત્રોનું ઊંડું અધ્યયન કર્યું અને ભગવાન બુદ્ધ પ્રત્યે છે એ લોકોમાં ભક્તિ ભાવ છે એ પણ જગાડવા લાગ્યા. ત્યાર પછી આવે છે બૌદ્ધ સંપ્રદાય, કે બૌદ્ધ તરીકે અશ્વઘોષને હિનયાનનો અને સર્વાસ્તિવાદનો સંપ્રદાયનો અનુયાયી માની શકાય છે. ડૉક્ટર બરુઆ તેને સૌત્રાંતિક માને છે. કેટલાક એને મહાયાન સંપ્રદાય તથા માધ્યમિક શૂન્યવાદનો પ્રવર્તક પણ ગણાવે છે, પરંતુ તે સાચું નથી. અશ્વઘોષ છે એમણે દરેક વિષયોમાં છે વિદ્વતા હાંસલ કરેલી છે. એમણે વેદ, બ્રાહ્મણ, આરણ્યકો, ઉપનિષદો વિશેનું જ્ઞાન હતું. એ બધું જ બુદ્ધ ચરિત્રમાં જોવા મળે છે. વાલ્મીકી એમનું પ્રેરક બળ હતું. આ ઉપરાંત એમણે અર્થશાસ્ત્ર, કામસૂત્ર, સંગીતશાસ્ત્ર, વૈદક, ઉત્તર મીમાંસા, શિલ્પકળા, વાસ્તુવિદ્યા વગેરેનું પણ ખાસ જ્ઞાન હતું. પૂર્વ મીમાંસા, ન્યાય, યોગ અને સાંખ્યને પણ તે જાણે છે. અને નાટકો ઉપરથી એનો નાટ્યશાસ્ત્રીયનો પણ ખ્યાલ આવે છે. અને કાવ્યશાસ્ત્રના ગ્રંથનો પરિચય પણ જોઈ શકાય છે. છંદશાસ્ત્રનો ઉપયોગ દ્વારા છંદશાસ્ત્રનું જ્ઞાન હતું એવું પણ છતું થાય છે. અને વ્યાકરણમાં પણ તે પ્રૌઢ પંડિત હતા. આમ એની વિદ્વતા વિશે જોઈ શકીએ. અશ્વઘોષ છે ખૂબ જ લોકપ્રિય હતા. બૌદ્ધ ધર્મીઓમાં છે એ અશ્વઘોષ છે ઘણા લોકપ્રિય હતા. તે પોતે છે એ કોઈ વાદમાં ન પડતા, પરંતુ ગૂઢ તત્વોને છે એ લોકભોગ્ય શૈલીમાં રજૂ કરવાની એની શક્તિને જાણી અને સમાજમાં છે એમને આદરભર્યું સ્થાન મળ્યું હતું. મહાન સંત પણ એ ગણાતા હતા. અને કનિષ્કના દરબારમાં 3 રત્નોમાંના એક રત્ન છે એ અશ્વઘોષ હતા. એના વિશે એક દંતકથા મળે છે કે કનિષ્કે મગધ દેશ પર ચડાઈ કરી અને વિજય મેળવ્યો. પછી તેણે બુદ્ધના પાત્રો અને અશ્વઘોષની માંગણી કરી. રાજાએ અશ્વઘોષને આપવાની આનાકાની કરી. આથી દરબારીઓ છે એ નારાજ થાય છે. તેમણે અશ્વઘોષનું મહત્ત્વ સમજાવવા માટે થઈ અને રાજા છે એ એક દિવસ ઘોડાને ભૂખ્યા રાખ્યા અને બીજે દિવસે ઉપદેશ આપતા અશ્વઘોષની સામે તેમને ઊભા રાખી અને ઘાસ નાખ્યું. સજ્જર આંખે ઘોડાઓ છે ઉપદેશ સાંભળી રહ્યા હતા, પરંતુ ઘાસને અડ્યા પણ નહીં. આમ અશ્વ ઉપર પણ છે એના ઘોષની અસર પડી, તેથી તેને અશ્વઘોષ કહેવાય છે. અને આ પહેલાં એમનું શું નામ હતું એ વિશે આપણે જાણી શકતા નથી. અશ્વઘોષને ધર્મતત્વ રજૂ કરવાની રીત પણ ઘણી રોચક હતી. તે સંગીતકારોની મંડળીઓ રાખતો અને ગામે ગામ ફરી અને ધર્મતત્વજ્ઞાનના છે એ ગીતો ગાતો હતો. કેટલાકના મતે તે ભૂત પ્રેત એવો વશ કરનારો પણ ગણાતો હતો તથા મંત્ર તથા જાદુના તેના જ્ઞાનનો ઉલ્લેખ પણ થયેલો જોવા મળે છે. તો પણ આ અશ્વઘોષ છે એમને જરૂરી માન નથી મળ્યું. ભારતીયો એના એક પણ કાવ્ય ઉપર છે ટીકા લખી નથી અને બુદ્ધ ચરિત્રનો જ માત્ર વિદેશી ભાષામાં છે અનુવાદ થયેલો છે. બૌદ્ધ ધર્મી તરફથી પણ છે એ તેના કાવ્યોમાં આદર થયો નથી. બૌદ્ધ હોવાની તેની કીર્તિ છે વર્ષો સુધી લુપ્ત થઈ ગઈ છે. આમ અશ્વઘોષ છે એ સમન્વયવાદી હોવાથી તે મહાન વિભૂતિ બન્યો. તે કવિ, પંડિત અને મહાન ધાર્મિક પણ હતો. આગળ આપણે છે અશ્વઘોષના જીવન વિશે જોયું. હવે આપણે અશ્વઘોષના સમય વિશે જોઈએ. સૌપ્રથમ પ્રસ્તાવના કે અશ્વઘોષ છે એ પ્રાચીન કવિ છે. એના સમયનો નિર્ણય કરવાના નક્કર પુરાવા મળતા નથી. બૌદ્ધ ધર્મમાં પ્રચલિત પરંપરાઓ પરથી તે અલગ અલગ રીતે અશોક પછીથી 300, 350, 400 કે 500માં વર્ષે થઈ ગયેલો સમજાય છે. પરંતુ અશ્વઘોષ ઈસવીસનની નજીકના કાળમાં થયો હોવાનું માની શકાય. અને આ અંગે છે આંતરિક અને બાહ્ય પ્રમાણો છે એ પણ ઉપયોગી થાય છે કે અશ્વઘોષ છે ઘણા પ્રાચીન કવિ છે, તેથી એના સમયના નિર્ણય માટે થઈ અને નક્કર પુરાવા મળતા નથી. બૌદ્ધ ધર્મમાં જે પ્રચલિત પરંપરાઓ છે એ ઉપરથી અશોક પછી એટલે કે 300, 350, 400 કે 500માં વર્ષે થઈ ગયા એવું સમજાય છે. પરંતુ અશ્વઘોષ છે એ ઈસવીસનની નજીક કાળમાં થયો હોવાનું માની શકાય છે. અને આ અંગે આંતરિક પુરાવા અને બાહ્ય પુરાવો પણ ઉપયોગી બને છે, જે આ મુજબ છે. આંતરિક પ્રમાણ એમાં સૌ પ્રથમ છે કે અશ્વઘોષે વાલ્મીકી તથા વ્યાસનું ઋણ સ્વીકાર્યું છે. અને આ બે મુનિઓ છે એમના કાવ્ય ઈસવીસન પૂર્વે 3જી 4થી સદીની આસપાસના સમયમાં મુકાય છે. આ કાવ્યોની પ્રસિદ્ધિ પછીના સમયમાં અશ્વઘોષ થયા હોવા જોઈએ. કે પહેલો મત એવો છે કે અશ્વઘોષે છે એ વાલ્મીકી તથા વ્યાસનું ઋણ સ્વીકાર્યું છે. અને આ બંને મુનિઓ છે એમના કાવ્યો છે ઈસવીસનની 3જી અને 4થી સદીની આસપાસના સમયમાં મૂકી શકાય છે. તેથી આપણે અશ્વઘોષને છે એ એના પછીના સમયમાં મૂકી શકીએ, કારણ કે એનાથી પહેલાં છે એ વાલ્મીકી અને વ્યાસ થયેલા છે એટલા માટે.
બીજો મત એવો છે કે કાલિદાસ અને અશ્વઘોષ વચ્ચે છે એ સાહિત્યિક દ્રષ્ટિએ પણ ઘણું સામ્ય છે, પણ આ ઉપરથી કોઈ પણ નિર્ણય ઉપર આવી શકાતું નથી, કારણ કે કાલિદાસનો સમય છે એ શંકાથી પર નક્કી થયો નથી કે કાલિદાસ અને અશ્વઘોષ છે એ બંનેમાં સાહિત્યની દ્રષ્ટિએ ઘણું સામ્ય જોવા મળે છે, પરંતુ એના આધારે કોઈ પણ નિર્ણય ઉપર ન આવી શકાય, કારણ કે કાલિદાસનો સમય જ છે એ શંકાથી ઘેરાયેલો છે, એટલા માટે એના આધારે આપણે અશ્વઘોષના સમયને નક્કી ન કરી શકીએ. ત્રીજો મત છે કે અશ્વઘોષની કૃતિઓમાં નિરૂપાયેલા એવા બૌદ્ધ ધર્મનું સ્વરૂપ, બ્રાહ્મણ ધર્મ પ્રત્યે કવિનું વલણ, સતી પ્રથાનું અસ્તિત્વ, માતાના નામ પરથી પ્રચલિત નામ વગેરે છે ઈસવીસનની પ્રથમ સદીમાં પ્રચલિત પરિસ્થિતિ સાથે સુસંગત છે. કે અશ્વઘોષે છે એ પોતાની કૃતિમાં છે એ નિરૂપેલા એવા બૌદ્ધ ધર્મનું સ્વરૂપ, બ્રાહ્મણ ધર્મ પ્રત્યે કવિનું વલણ, સતી પ્રથાનું અસ્તિત્વ, માતાના નામ ઉપરથી પ્રચલિત નામ વગેરે જોવા મળે છે, એ બધા જ પ્રથમ સદીમાં પ્રચલિત હતા, તેથી એના આધારે તે સમયમાં થયા હોય એવું કહી શકાય. 4. કાવ્ય તથા નાટકોમાં વપરાયેલી સાદી અને સરળ ભાષા, પાણીની સિવાયના વ્યાકરણની પરંપરાનું અનુસરણ, નાટ્યશાસ્ત્રના નિયમોનું પાલન, અપ્રચલિત શબ્દનો પ્રયોગ કરવાનો વગેરે પરથી આ રચના છે એ ઈસવીસનની પ્રથમ શતાબ્દીમાં થઈ હોવાની છાપ ઊભી થાય છે. કે કાવ્ય તથા નાટકોમાં વપરાયેલ જે સાદી અને સરળ ભાષા છે, પાણીની સિવાયના વ્યાકરણની પરંપરાનું જે અનુસરણ થયેલું છે, નાટ્યશાસ્ત્રના નિયમોનું પાલન, અપ્રચલિત શબ્દોનો પ્રયોગ કરવાનો શોખ વગેરે પરથી આ રચના છે એ ઈસવીસનની પ્રથમ શતાબ્દીમાં થઈ હોવાની છાપ ઊભી કરે છે. 5. કે બુદ્ધચરિતના છેલ્લા સર્ગ પરથી સ્પષ્ટ થાય છે કે અશ્વઘોષને ધર્મ સંગીતિની માહિતી હતી, અને આ વિગત પણ છે એ કવિને પ્રથમ સદી હોવાનું દર્શાવે છે. કે અશ્વઘોષને છે ધર્મ સંગીતિની માહિતી હોવાના કારણે આપણે એને પ્રથમ સદીમાં થયેલા હોવાનું કહી શકીએ છીએ. ત્યાર પછી 6. કે ભાસના પ્રતિજ્ઞા યોગેન્દ્રાય નાટકમાં કાષ્ઠાગ્નિ જાયતે મંથ્યમાનાદ શ્લોક આવે છે, અને આ જ શ્લોક છે બુદ્ધચરિતમાં 13:60 છે એ કાષ્ટમ હિ મંથનન લભતે હુતાશમ સાથે સામ્ય ધરાવે છે, એટલે તે સમય દરમિયાન છે એ થયેલા હોવા જોઈએ. કે અહીં ભાસના પ્રતિજ્ઞા યોગેન્દ્રાય નાટક છે એમાં જોવા મળતો શ્લોક અને બુદ્ધચરિતમાં જોવા મળતો શ્લોક બંને સામ્યતા ધરાવે છે. બાહ્ય પ્રમાણ એમાં 1. કે અશ્વઘોષ છે એ કનિષ્કના દરબારમાં 3 રત્નોમાંનું એક હતું. કનિષ્કે બોલાવેલી જે બૌદ્ધ ધર્મની સંગીતિનો અધ્યક્ષ હતો એવી એક પરંપરા મળે છે. કે કનિષ્ક છે એ કનિષ્કના દરબારમાં છે એ અશ્વઘોષ છે એ 3 રત્નોમાંના એક હતા, અને કનિષ્કે બોલાવી જે બૌદ્ધ ધર્મની સંગીતિ હતી તેના અધ્યક્ષ હતા એવી એક પરંપરા પણ જોવા મળે છે. બીજું કે માતૃચેટે છે એ અશ્વઘોષની શૈલીનું અનુકરણ કર્યું છે. બુદ્ધચરિતમાં આવતા વ્યવસાય દ્વિતીય સમાસમાં તેણે કરેલા અનુચિત ફેરફાર અને ઉપયોગે પણ બહુ જ ધ્યાન ખેંચ્યું છે. માતૃચેટ છે એ કનિષ્કનો સમકાલીન હતો, કે માતૃચેટે છે એ અશ્વઘોષની શૈલીનું અનુકરણ કર્યું હતું, તેથી માતૃચેટ પછી એ થયેલા હોવા જોઈએ. અને બુદ્ધચરિતમાં આવતા જે વ્યવસાય દ્વિતીય સમાસ છે એમાં પણ એને અનુચિત ફેરફાર અને ઉપયોગ કર્યો છે, કે જે બહુ જ ધ્યાન ખેંચે છે, અને માતૃચેટ છે એ કનિષ્કનો સમકાલીન હતો. ત્રીજો મત એવો છે કે બુદ્ધચરિતમનો ધર્મરક્ષે છે એ ઈસવીસન 420માં ચીની અનુવાદ કર્યો, અને ઇત્સિંગ તથા યુએનસંગ પણ અશ્વઘોષને અત્યંત વિદ્વાન અને લોકપ્રિય કવિ ગણાવે છે, અને પરભાષામાં અનુવાદ યોગ્યતા અને લોકપ્રિયતા મેળવવામાં ખાસો સમય લાગે, એ દ્રષ્ટિએ પણ અશ્વઘોષને ઈસવીસનની શરૂઆતમાં મૂકી શકાય. કે બુદ્ધચરિતમ છે એનો ધર્મરક્ષે છે એ ઈસવીસન 420માં ચીની અનુવાદ કર્યો હતો, એટલે એના પહેલાં જ થયેલા હોવા જોઈએ. અને ઇત્સિંગ અને યુએનસંગ પણ છે એ અશ્વઘોષને અત્યંત વિદ્વાન અને લોકપ્રિય કવિ ગણાવે છે. પરભાષામાં અનુવાદ યોગ્યતા અને લોકપ્રિયતા મેળવવા માટે પણ ખાસો એવો સમય લાગે છે, અને એ દ્રષ્ટિએ આપણે છે એ અશ્વઘોષને ઈસવીસનની શરૂઆતમાં મૂકી શકાય. અશ્વઘોષને કાલિદાસનો પુરોગામી કદાચ માનીએ કે અનુગામી માનીએ તો પણ સમયની દ્રષ્ટિએ અશ્વઘોષની બાબતમાં ફેર પડતો નથી. કાલિદાસને ઈસવીસનની 5મી કે ઈસવીસન પૂર્વે પ્રથમ સદીમાં થઈ ગયેલો મનાવવામાં આવે છે. આથી અશ્વઘોષને ઈસવીસનની પ્રથમ સદીમાં મૂકવામાં કંઈ પણ વાંધો આવતો નથી. કે અશ્વઘોષને કાલિદાસનો છે એ પુરોગામી માનીએ કે અનુગામી માનીએ, પરંતુ અશ્વઘોષની સમયની બાબતમાં છે ફેર પડતો નથી. કાલિદાસ ઈસવીસન 5મી કે ઈસવીસન પૂર્વે 1લી સદીમાં થઈ ગયેલા છે, આથી અશ્વઘોષને આપણે ઈસવીસનની પ્રથમ સદીમાં મૂકી શકાય. 5મું છે કે સારિતપુત્ર પ્રકરણની પ્રાપ્ત થયેલી હસ્તપ્રતના અક્ષરના મરોડ છે એ કુષાણ વંશના કનિષ્ક કે હુવિષ્કના સમયના લાગે છે, અને તેમાં સિલ્વા લેવી માને છે. આ બધા ઉપરથી એમ મનાય છે કે કનિષ્કનો સમકાલીન હોવો જોઈએ.
કનિષ્ક વિશે કાલ નિર્ણય ચોક્કસ નથી થયો. કનિષ્કે ઈસવીસન પૂર્વે 56માં શક સંવત શરૂ કર્યો હતો અને વિદ્વાનો કનિષ્કને તેને ઈસવીસનની પ્રથમ શતાબ્દીના છેલ્લા ચતુષ્પાદથી બીજી સદીના પ્રથમ ચતુષ્પાદ સુધીમાં ગણે છે. આથી અશ્વઘોષને પણ આ સમય દરમિયાન ગણી શકાય કે કનિષ્ક છે અને અશ્વઘોષ છે બંને સમકાલીન માનવામાં આવે છે. એના આધારે આપણે અશ્વઘોષને છે એ કનિષ્કના સમયના આધારે છે એ સમય દરમિયાન મૂકી શકીએ છીએ. અને ઉત્તર સીમા કે અશ્વઘોષને અશોકાવદાન ગ્રંથની જાણ હતી અને આ રચના ઈસવીસન પૂર્વે છે 150થી 100 સુધીમાં થયેલી મનાય છે અને આ દ્રષ્ટિએ અશ્વઘોષના જીવનકાળની પૂર્વસીમા નક્કી થાય છે અને બુદ્ધ ચરિતનો ચીની અનુવાદ છે એ ઈસવીસનની 5મી સદીમાં થયેલો છે. આથી આનાથી એની ઉત્તર સીમા નક્કી થાય છે કે અશ્વઘોષને છે એ અશોકાવદાન ગ્રંથની જાણ હતી અને આ રચના છે ઈસવીસન પૂર્વે 150થી 100 સુધીમાં થયેલી છે. એથી અશ્વઘોષના જીવનકાળની એ પૂર્વસીમા નક્કી થશે અને બુદ્ધ ચરિતનો ચીની અનુવાદ છે એ ઈસવીસનની 5મી સદીમાં થયેલો હતો. આથી તેની ઉત્તર સીમા નક્કી થશે. આમ આપણે ઉપર છે અશ્વઘોષના જીવન વિશે અને સમય વિશે જોઈએ. જીવનમાં આપણે જન્મસ્થળ, બૌદ્ધ ધર્મનો અંગીકાર, બૌદ્ધ સંપ્રદાય, વિદ્વતા અને લોકપ્રિયતા વિશેની માહિતી મેળવી અને સમયમાં છે આપણે આંતરિક પ્રમાણ, બાહ્ય પ્રમાણ અને એના આધારે એની પૂર્વસીમા અને ઉત્તર સીમા વિશેની માહિતી મેળવી.